રાજ્યમાં તાજેતરમાં સુરત સહિતના શહેરોમાં જીમ ટ્રેનરો દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન અને શોષણની જે ઘટનાઓ સમાવી છે તેણે સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. ઘટનાઓમાંથી સબક લઈને હવે ભરૂચમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. ભરૂચમાં કાર્યરત જીમોમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એકતા એજ લક્ષ્ય સંગઠન મેદાનમાં આવ્યું છે. ભરૂચમાં જીમ ટ્રેનરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવાની માંગ એકતા એજ લક્ષ્ય સંગઠન મેદાનમાં સુરતની ઘટનાઓથી સબક લઈ ભરૂચ કલેક્ટર અને એસપીને અપાયું આવેદનપત્ર. મહિલાઓની સુરક્ષા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવા રજૂઆત કરાઈ. રાજ્યમાં તાજેતરમાં સુરત સહિતના શહેરોમાં જીમ ટ્રેનરો દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તન અને શોષણની બનેલી ઘટનાઓએ ભારે ચકચાર જગાવી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી ભરૂચ જિલ્લામાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા વહીવટીતંત્રને ઝઘડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંગઠનના હોદ્દેદારોએ ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી જીમોમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ધારદાર રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જીમમાં આવતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે નીચે મુજબના કડક પગલાં ભરવા અનિવાર્ય છે. જિલ્લાના તમામ જીમોમાં કાર્યરત ટ્રેનરોનું પોલીસ વેરિફિકેશન તાત્કાલિક ધોરણે ફરજિયાત કરવામાં આવે છે. ટ્રેનરો પાસે રહેલા સર્ટિફિકેટ્સ અને તેમની લાયકાત અસલી છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ થાય છે. ભરૂચમાં મહિલાઓની સુરક્ષાને લઈને જાગૃત થયેલા સંગઠનની રજૂઆત બાદ હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જીમ સંચાલકો સામે કેવા પ્રકારના કડક આદેશો બહાર પાડવામાં આવે છે. આ પગલાંથી ભરૂચની મહિલાઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બનશે તેવું સ્થાનિકો માની રહ્યા છે. જય શ્રી રામ. એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા આજે ભરૂચ જિલ્લાના એસપી સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનનો હેતુ એ હતો કે ભરૂચ જિલ્લામાં જેટલા પણ જીમ સંચાલકો દ્વારા જીમ ચલાવવામાં આવે છે ત્યાં જે ટ્રેનરો જે છે એ સર્ટિફાઈડ છે કે નહીં એની ખાસ તપાસ કરવામાં આવે. કારણ કે ઘણી એવી ગતિવિધિઓ ત્યાં થઈ રહેલી છે જેહાદી માનસિકતાવાળા લોકો દ્વારા કે જે હિન્દુ દીકરીઓ હિન્દુ ઘરોની બહેનો જે જીમ માટે આવે છે ટ્રેનિંગના બહાને એમને ગંદી રીતે ફસાવવામાં આવે છે, ત્યારબાદ એમને બ્લેકમેલ કરવામાં આવે છે. હાલ જ સુરત જેવી સિટીમાં પણ એક બહુ મોટો કેસ બહાર આવ્યો છે. એવા ભરૂચમાં પણ ઘણા કેસો છે. તો પ્રશાસનને એટલી જ અપીલ કરી રહ્યા છે સંગઠનના દ્વારા કે વહેલી તકે જેટલા પણ જીમ સંચાલકો ભરૂચમાં જીમ ચલાવી રહ્યા છે જ્યાં તે ટ્રેનરો છે એ સર્ટિફાઈડ છે કે નહીં અને ત્યાં પ્રાથમિક તપાસ કરવામાં આવે કે કોઈ એવી દીકરી ત્યાં ફસાઈ તો નથી રહીને જેથી કરીને ભવિષ્યમાં એ ફેમિલીને કે હિન્દુ સમાજને મોટું નુકસાન થાય. બસ આ જ અમે પ્રશાસનને અપીલ કરી રહ્યા છે. જય શ્રી રામ.